હેલો ફ્રેન્ડ્સ, તમારી યુટ્યુબ ચેનલ માલકી એકેડેમિકમાં તમારા બધાનું સ્વાગત છે। આજે આપણે વાત કરવાની છે કે પોલીસ વિભાગમાં ખાલી જગ્યાઓને લઈને ખૂબ જ એવા મોટા સમાચાર આવી ગયા છે, જે બદલ આપણે આ વિડીયો બનાવ્યો છે। તો ખાસ કરીને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, કેમ કે તમને આવી જ માહિતી જે છે આપણી ચેનલ ઉપર મળતી રહેશે અને આપણી ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપ બંને બનાવેલા છે, જેની લિંક તમને નીચે મળી જશે। તો ખાસ કરીને ત્યાં પણ જોઈન થવાનું ભૂલતા નહીં। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો કે પોલીસ ભરતી મુદ્દે હાઈકોર્ટ રાજ્ય સરકારને માર્મિક જે ટકોર કરે છે કે પોલીસ વિભાગમાં ખાલી જગ્યાઓની સીધી અસર સામાન્ય જનતા પર પરવડે છે। તો જેની આપણે વિગતવાર માહિતી જોઈ લઈએ। તો કે જે વધુ સુનાવણી જે છે 26 જુલાઈએ જે છે થશે। તો આપણે એની વિગતવાર માહિતી જોઈએ તો કોમી તોફાનો દરમિયાન જાહેર મિલકત અને જાનમાલને થતા નુકસાનને અટકાવવા પોલીસની ભૂમિકા સહિતના મુદ્દે થયેલી સુઓ મોટો PILમાં ખાલી જગ્યાઓ અને ભરતીમાં ઉદાસીનના મામલે આજે ગુજરાત હાઈકોર્ટ ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદી ખંડપીઠે રાજ્ય સરકારને ગંભીર ફટકાર લગાવી હતી કે હાઈકોર્ટ એટલે સુધી માર્મિક ટકોર કરી હતી કે રાજ્ય પોલીસ તંત્રમાં ખાલી જગ્યાઓની સીધી અસર સામાન્ય જનતા પર પરવડે છે। એવું જણાય છે કે જનતા જાણે સરકાર અને ગૃહ વિભાગના અધિકારીઓ દયા પર જીવતી હોય। તો કે હાઈકોર્ટે જે પોલીસ તંત્રમાં ભરતી અંગે નક્કર પગલાં લેવા સાથે બ્લુપ્રિન્ટ રજૂ કરવા ગૃહ સચિવને હુકમ કર્યો હતો। તો કે તમે જોઈ શકો છો કે હાઈકોર્ટે એવી પણ ટકોર પણ કરી હતી કે રાજ્યમાં જે પોલીસ તંત્રમાં હજુ પણ 50% જગ્યાઓ ખાલી છે અને છેલ્લા 1 વર્ષથી કોઈ ભરતી જ પ્રક્રિયા હાથ ધરાઈ નથી। રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાની જવાબદારી ગૃહ વિભાગની છે, ત્યારે પોલીસ તંત્રમાં ખાલી જગ્યાઓના કારણે સામાન્ય જનતા પર તેની સીધી અસર વર્તાય તે સ્વાભાવિક છે। તો તમે જોઈ શકો છો કે જે તંત્રમાં હજુ પણ જે છે 50% જેટલી જગ્યાઓ જે છે ખાલી છે, તો તેના માટે જે છે હાઈકોર્ટે પોલીસ તંત્રમાં જે ભરતી અંગે નક્કર પગલાં લેવા અને એની બ્લુપ્રિન્ટ જે છે રજૂ કરવા હાઈકોર્ટે ટકોર કરવામાં આવેલ છે। તો આ હતા મહત્ત્વના ન્યૂઝ। તો આ જો તમને વિડીયો સારો લાગ્યો તો લાઈક જરૂરથી કરજો અને આવા જ વિડીયો મળતા રહેશે તો ચેનલ સાથે જોડાવાનું ભૂલતા નહીં। જય હિન્દ, જય ભારત।